આવતીકાલે 14મી તારીખ એટલે ઉત્તરાયણ અને એના બીજા દિવસે 15મી તારીખ એટલે કે વાર્ષિક ઉત્તરાયણ, મકર સંક્રાંતિનું પર્વ. વડોદરા શહેર એ ઉત્સવોનું શહેર, એ ઉત્સવની નગરી. 2 દિવસ ધામધૂમથી લોકો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ ઉજવશે. વહેલી સવારથી જ ધાબા પર ચડી જશે અને પતંગ ચગાવશે. ઇવન એટલું જ નહીં, એન્જોય પણ એટલું કરશે. વડોદરા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અંતર્ગત અલગ અલગ જગ્યા પર પોલીસ હાલ અત્યારે તૈનાત છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ખડે પગે ચેકિંગ તો કરી રહ્યું છે, પરંતુ ત્યાં તૈનાત પણ રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યા પર પોલીસ બાજ નજર રાખી રહી છે. અસામાજિક તત્વો દ્વારા કોઈ પ્રવૃત્તિ એવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન કરવામાં આવે તે અંતર્ગત પણ પોલીસ તૈનાત છે. સાથે જ આ 2 દિવસ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા જે લોકો છે તેઓ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. એટલે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે જેનાથી લોકોના મૃત્યુ નિવેશતા હોય, લોકોને ગંભીર ઇજાઓ થતી હોય, તુક્કલો, ગુબ્બારા, આ બધી જ વસ્તુઓ પ્રતિબંધિત છે. અલગ અલગ જગ્યા પર આ વસ્તુઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ એક્ટિવ મૂડમાં છે. વેપારીઓ સાથે પણ મિટિંગ કરી છે અને તેઓને પણ માહિતી આપી છે. સંવેદનશીલ વિસ્તારમાં પણ 2 દિવસ પોલીસની હાજરી રહેશે. ચાઇનીઝ દોરી, ચાઇનીઝ ટુક્કલ સામે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાઇનીઝ દોરી માટે છેલ્લા ઘણા દિવસોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. 60થી વધારે ગુના પણ નોંધાયા છે. વેપારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વને લઈને બહારથી 3 SRPની કંપની પણ બોલાવવામાં આવી છે. 8 DCP કક્ષાના અધિકારીઓ, 11 ACP કક્ષાના અધિકારીઓ, 50થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત PSI, 2000 કરતાં વધુ પોલીસ જવાન તૈનાત રહેશે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વરુણરાજ સહિતના સાધનો તૈનાત છે. આજે હરાજીની પ્રક્રિયા થશે, જેમાં બોડી વોર્ન કેમેરા તેમજ ખાનગી રાહે પોલીસ પેટ્રોલિંગ પણ કરશે. તમામને અપીલ કરવામાં આવી રહી છે કે જાહેરમાં પતંગ ન ઉડાવવી જોઈએ. પોતાના બાળકોનું ધ્યાન રાખવામાં આવે. વાહન ચાલકો વધુ સ્પીડે ન જાય તેવી પણ અપીલ કરવામાં આવી છે. સેફ્ટી ગાર્ડ લગાવી અને જે દોરી છે તેનાથી બચી શકાવાય તે અંતર્ગત પણ માહિતી આપવામાં આવી છે. આ અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારજીનું વિશેષ નિવેદન સામે આવ્યું છે. આવતીકાલે ઉજવનાર ઉત્તરાયણ પર્વના નિમિત્તે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યું છે. તમે જાણો છો કે છેલ્લા 15 દિવસથી વડોદરા શહેર પોલીસ જે ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ થ્રેડ, ચાઇનીઝ તુક્કલ વગેરેનો ઉપયોગ ના થાય તે માટે જાહેરનામા પ્રસિદ્ધ કરી તેના અમલીકરણના ભાગરૂપે 60થી વધારે ગુનાઓ નોંધી આનાથી પણ વધારે સંખ્યામાં આરોપીને અટક પણ કરી મુદ્દામાલને કબજા કરી જનજાગૃતિ અભિયાનના રૂપે વ્યાપારીઓ સાથે બેઠકનું આયોજન કરી ઉપભોગીતાઓને પણ આપણા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મારફતે સંવેદનશીલતા લાવવાની અને જાગૃતિ લાવવાની પ્રયાસો કરી આજે આપણે ઉત્તરાયણ અને વાર્ષિક ઉત્તરાયણ પર્વના જે સેલિબ્રેશન વખતે પોલીસ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમે જોઈ શકશો શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 કંપનીઓ પણ તૈનાત થઈ રહ્યું છે. 8 DCP, 11 ACP, 50થી વધારે ઇન્સ્પેક્ટરો, 110થી વધારે સબ ઇન્સ્પેક્ટરો, 2000થી વધારે ASI હેડ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારો, 4 દરવાજા અંદરની વિસ્તારો અને અન્ય જે જાહેર સ્થળોએ જે જગ્યાએ પતંગ ઉડાડવાની જે સેલિબ્રેશનની આયોજન કરવામાં આવ્યું છે આવા તમામ જગ્યાએ પોલીસ સમુદાય સાથે સંકલન કરીને આપણા ઉપસ્થિતિ, ડોમિનેશન અને પ્રેઝન્સના મદદથી આપણે બંદોબસ્ત ગોઠવવાના છીએ. કોઈપણ પ્રકારના કન્ટિન્જન્સીને પહોંચી વળવા માટે આપણા વરુણ, વજ્ર અને અન્ય સપોર્ટ સિસ્ટમ સાથે પોલીસ ટુકડીઓ રિઝર્વમાં પણ રહેશે. વડોદરા મહાનગરપાલિકા સાથે ફાયર ટેન્ડર અને હમણાં આખા ટીમ પણ તૈનાત રહેશે, એમ્બ્યુલન્સ રહેશે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ બને તો પણ આપણે રિસ્પોન્ડ કરી શકીએ તે રીતના આયોજન સાથે આપણે ઉપસ્થિત રહીશું. શહેરજનોને અનુરોધ છે આપણા 4 દરવાજા વિસ્તારમાં ભીડભાડ વધારે ના થાય અને આપણા સેલિબ્રેશન સુચારુ રૂપે થઈ શકે તે માટે આપણા પ્રવેશબંધી પણ છે. આના પાલન પણ કરો. આજે મોડી રાત્રે સુધી આપણે હરાજીના પ્રક્રિયા થશે. વ્યાપારીઓને અનુરોધ છે કે સમયસર આના સંપન્ન કરાવો, જેથી કરીને પોલીસ આવતીકાલના બંદોબસ્તમાં પાર્ટિસિપેટ કરી શકે અને અન્ય કોઈ ઘટનાક્રમ ના બને તે માટે પણ તાકેદારી રાખો.
અને ખરીદનારને પણ વિનંતી કે સમયસર આવો. બાળકો, વરિષ્ઠ નાગરિકોને અન્ય લોકો આવવાનો એવોઇડ કરો અને તમારા વેલ્યુએબલ્સ અને બેગ્સ વગેરે માટે પણ ખ્યાલ રાખો. સાથે સાથે આવતીકાલે તમે જ્યારે ઉજવણી કરશો ત્યારે રોડ ઉપર ભેગા ના થાઓ. કોઈ કાઇટ કલેક્ટ કરવા માટે રોડ પર દોડશો તો અકસ્માત સર્જાવાની શક્યતા છે. વીજળીના થાંભલાને લટકતા કાઇટને ખેંચવાની પ્રયાસ ન કરો, શોર્ટ સર્કિટ થઈ શકે. તમારા ટેરેસ ઉપર ઊભા રહીને તમે સેલિબ્રેટ કરશો તો પડી ના જાઓ, તે અંગે ધ્યાન રાખો. કોઈ વલ્નરેબલ બિલ્ડિંગ ઉપર ઊભા રહીને ના કરો, કોઈ હાદસા ના બને. આવા નાના તમે પ્રિકોશનરી મેજર્સ લેશો તો તમારા સુરક્ષા બની રહેશે. સાથે સાથે જે ટુ વ્હીલર ચાલકો નેક બેન્ડ પહેરે અથવા એમના પ્રોટેક્ટર લગાડે તો એમના અનુકૂળ રહેશે. અને બિનજરૂરી શહેરમાં મૂવમેન્ટ ના કરો તો તમારા સુરક્ષાના દૃષ્ટિએ હિતાવત રહેશે. તો આવતીકાલે ઉજવનાર ઉત્તરાયણ માટે વડોદરા શહેર પોલીસ ખડા પગે ઊભા રહેશે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આજે આપણે ડોમિનેશન એક્સરસાઇઝના ભાગરૂપે આપણે કેટલાક વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરી છે. ટેકનોલોજીના મદદથી પણ ડ્રોન, સીસીટીવી કેમેરા, બોડી કેમેરાના મદદથી પણ કેટલાક વિસ્તારોના જે એક્ટિવિટીઝ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણે ધ્યાન રાખીશું. અનુરોધ છે કે પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સાથ આપો અને આપણા સૌ મળીને સુરક્ષિત માહોલમાં ત્યોહારની ઉજવણી કરીએ. આવા ભીડભાડવાળી જગ્યાએ પોલીસની હાજરી અને સતર્કતા રહે છે, પરંતુ નાગરિકોને પણ આપણે વિનંતી છે કે બિનજરૂરી તમે કોઈ હેન્ડબેગ્સ કેઝ્યુઅલ રહીને ના આવો, ધ્યાન રાખો. પરંતુ આપણા શહેરમાં અત્યાર સુધી બનેલા તમામ ગુનાઓને લગભગ આપણે ડિટેક્ટ પણ કરી છે અને રિસેન્ટ કોટંબી સ્ટેડિયમ ખાતે બનેલા બનાવને પણ આપણે જે ગેંગ સક્રિય હતી એમાં પણ પકડી છે. પરંતુ સતર્કતા આપણા સૌ માટે ઉપયોગી નીવડશે.